આપણે વિશાળ જે વાદરા તે છે રીસડિયું છે જે હંત્યું આ બધું અટાણે આ વાદરામાં જ આવી ગયા છે. અટાણે આપણે સ્વર્ગમાં જ આવી ગયા એમ સમજો. એટલે આઈનો તો ભાઈ અટાણે વાત કરો ને બહુ નજારો છે. વાહ ગિરનારી વાહ, જોઈ લ્યો કેમ મિત્રો. હા 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 મિત્રો, તો કહેવાય ને કે સ્વર્ગમાં આવી ગયા છે. તો ક્યારેક તો આવો તમે, આવો બેઠા બેઠા ઘરે તો કોઈ વસ્તુ આવો સમજી લો ને કે તમે મુંજાઈ જાઓ, તો એના કરતા આવો અને જરીક આવ્યા હોય વિડીયોમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો અને જય ગિરનારી. ગિરનારી તો લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો થઈ ગઈ છે આપણી જો, અને સમજી લો ને કે 3000 પગથિયા આપણે જેવું ચડવા આવ્યા છીએ, અને હજી તો જાજા પગથિયા ચડવાનું છે. અને ભાઈ અહીંનો તો નજારો વાહ ગિરનારી વાહ. જો મિત્રો આ ઉપરથી એક પથ્થર શિલા એક ઉપરથી આવેલી છે, અને જોઈ લ્યો તોડી નાખ્યું. આ પાણી અહીંયા એટલું ચોમાસામાં હોય કે દિહોડિયા કહી ગયું. જો કેમ છે, બાકી પથ્થર ઉપરથી આવેલો છે, રાંગ તોડી નાખી છે એટલી. અને ચોમાસું બહુ વરસાદ જેવું હોય તો બહુ જરીક ધ્યાન રાખવું આવવામાં. અને આમાં તો સમજી લો કે પથ્થર આમાં આવે કાંઈ નક્કી ન કહેવાય. તો મિત્રો વિશાળ પથ્થર કેમ છે બાકી નજારો. ગુફા છે એક અહીંયા આવેલી, એક જોઈ લો પથ્થર છે મહાદેવની શિવલિંગ છે, જોવો તમે. પથ્થર અવળી શિલા છે, શિલામાં જોવો તમે કેવડું છે એમ થયું. રણક દેવી અહીંયા આપણે ગોરખનાથજીનું સ્થાન પણ આવેલ છે. દર્શન કરી દઈ. ગિરનાર ક્ષેત્રમાં સમજી ગયો ને કે ગોરખનાથજીનું આ મંદિર આવેલું છે, તો એમના પણ આપણે દર્શન કર્યા. Rồi મિત્રો વરસાદનું હવે ગિરનાર માટે કાંડા આવી ખાઈ તો વાહ સ્વર્ગનો પ્રસાદ લઈ લ્યો ભાઈ. તો મિત્રો રાણકદેવડીનો પથ્થર આવેલ છે, માણસો અહીંયા સૂડિયું પણ ચડાવે છે. જો આ એક વિશાળ પથ્થર છે, જોઈ લો તમે. અને કહેવાય ને જ્યારે તમે આવો ને પ્લાસ્ટિક ના લેવું,
કેમ કે મનાય છે, એટલે એવું તમારે ધ્યાન રાખવું. તો મિત્રો અહીંયા ગિરનારની કેવી મજા. હા કેટલી ઔષધિ છે એમાંથી સમજી લો ને કે વિષાણી નીકળે છે. તો પાણીની પણ આમ જુઓ ને ધોધ કેવો આવે. એક જાતનો પ્રસાદ જ છે. જો મિત્રો કેવું છે? હા વાદળ સાયામાં આવી ગયા છે. તો મિત્રો અમારા મિત્ર વાં પૂગી ગયા છે. જોઈ લ્યો અમારી મોર બહુ ફાસ્ટ છે હાલવામાં. આપણાથી તો થકાઈ જાય છે એટલે ધીમે ધીમે હાલ્યા જાય છે. મિત્રો થાકી ગયા છે તો મિત્રો સાથે આપણે દીરીક પોરો લીધો છે એટલે કે થાકી ગયા છે પોરો દીરીક ખાઈ લી. તો પ્રેમથી બોલો જય. હા અટાણે તો અહીંનો હાવ રોનક છે ભાઈ. વાતરૂમાં છે અટાણે અને કાંઈ દેખાતું નથી અટાણે. વાતળુમાં એવા છે અટાણે વાતળમાં જ આવી ગયા છે. બહુ મજા આવે છે. અને હું કયો મિત્રો તમે શું કહેવા એમ એમ અટાણે ક્યાં ફૂકી ગયા? અટાણે સ્વર્ગમાં આવી ગયા એવું લાગે ને? હે એમ ને અહીંયા ફૂકી ગયા પછી તમને એમ થાય ને કે આવું આવું એમાં વાત જ જવા દો. સ્વર્ગમાં આવી ગયા છે એવી મજા છે. હો જય માતા. મિત્રો જૈન મંદિર આવી ગયો છે. જૈન એટલે કે જૈન મંદિર છે આ. એટલે આપણે અહીંયા પૂકી ગયા છીએ. જોઈ લો તમે મંદિરનું કામ એક જોઈ લો. અહીંનું સવારનું ચાલુ જ છે આપણું. દેખીએ તો મિત્રો ટ્રેક કરતા કરતા આપણે અહીંયા ગૌમુખી ગંગા જય ગિરનારી દર્શન. તો આપણે દર્શન કરવા જઈએ અંદર. દુકાન હતી. હા પાણીના ડબ્બા ભરવા આવતા ઉનાળામાં પાણી અહીં સતત ચાલુ રહે. બરોબર છે. તો તમે ગિરનારથી સીધે તમે અહીંયા પાણી એટલે અહીંયા ખૂટતું જ નહીં હોય ને? નહીં ચાલુ. બરોબર છે. તો ઉનાળામાં પણ ગમે એવો તડકો હોય છે તો પાણી તો અહીંયા આપણે ચાલુ જ રહેતું હોય છે. અમે અહીંથી બબે ડબ્બા ઉપાડીને અંબાજી લઈ જતા. હા બરોબર છે. હા હા. તો ભાઈનું કહેવાનું એવું છે કે આ ગૌમુખી ગંગા છે. અહીંયા મંદિર છે અહીંયા આવેલ. ત્યાં જ આપણે અહીંયા પાણી આવેલ છે. તો અહીંયા પાણી સતત ચાલુ રહેશે એટલે કે કાળો ઉનાળો હોય ને તોય અહીંયા પાણી ખૂટતું નથી. પીવા માટેનું અહીંયા પાણી આપને મળે છે. મંદિર આવ્યું છે એમના પણ દર્શન કરી લઈએ.
તો મિત્રો ફાઇનલી આપણે અંબાજી માના મંદિરે પહોંચી ગયા છીએ. જુઓ તમે એની વ્યૂ જુઓ, પબ્લિકનો માહોલ બહુ છે. તો ચાલો દર્શન કરીએ સૌ સાથે મળીને. રાખજો. મિત્રો અંબાજી માના દર્શન કર્યા આપણે, એટલે કહેવાય ને કે અહીંયા ટ્રેક પૂરો થયો આપણો. ટ્રેક પૂરો થતાથી આપણે જવાનું છે. અહીંથી ભાગ આપણે બીજો ચાલુ કરવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. પાછો આગલો વિડીયો આપણે આ ભાગ પૂરો થઈ જશે એટલે આગલો વિડીયો આપણે બનાવશું. તો ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ને જય ગિરનારી તો લખવાનું ભૂલતા જ નહીં. તો ચાલો જય ગિરનારી. પાછા એક વિડીયોમાં નવી ટોપિક સાથે મળ્યા.